81 વર્ષના રક્ષા દવે. અને તમને લોકોને જોઈને વિશેષ પણ કોઈએ મારાથી ડરવું નહીં, કારણ કે હું ખાદીધારી છું, એટલે હું અહિંસક છું. જોડણીઓ ભલે ખોટી હોય, પણ મારે જે કહેવું છે એ અર્થ તો સમજાય જ ને. મેં કીધું માનભાઈ એમ કરો ને, મેં કીધું તમે જે પેરણ પહેર્યું ને એને આગળ બટન છે, કાલે આ બટન પાછળ રહીને એવી રીતે પહેરીને આવજો. ઊંઝા જોડણી કોશવાળા રમણભાઈ મારે ઘેર આવેલા, મેં એને ચા પાઈ, પેલા તો પાણી પાયું, ચા પાઈ, સરસ રીતે વાતો કરી. પછી એ ઊભા થવા ગયા. મેં કીધું ક્યાં જવાના છે, કોને ઘરે જવાના છે? મને કે કેમ એવું પૂછે? મેં કીધું હું પોતું લઈને આવું. ગુજરાતી બિલકુલ અઘરું, અંગ્રેજી બહુ અઘરું. થાકી જવા માટે એક અંગ્રેજી શબ્દ છે ફાટી, પણ એનો સ્પેલિંગ તમે કોષ ઉગાડીને જુઓ તો એનો સ્પેલિંગ છે ફાટી ગયું. ગુડ મોર્નિંગ ગુજરાત. તમે વિચારો કે સવારે તમે ઉઠો અને તમે કોઈ પણ તમારી આસપાસનું વ્યક્તિ કંઈક બોલે છે ને તમને સમજાય જ નહીં, તો એમની ભાષા તમને આવડતી જ ના હોય તો કેટલું અઘરું પડે નહીં? આપણી માતૃભાષા છે ગુજરાતી, અને આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણને કોઈ ગુજરાતી તો મળી જ જતું હોય, રાઈટ? તો હવે ગુજરાતી ભાષા જે છે એ ભાષા અત્યારે થોડીક ઓછી થઈ રહી છે. અંગ્રેજી માધ્યમનું શિક્ષણ વધી રહ્યું છે, પણ તેમ છતાં ગુજરાતી ભાષા અડીખમ ઊભી રહી છે. અને એ અડીખમ ઊભી રહેવાનું કારણ એ છે કે ઘણા બધા લોકો છે જે ગુજરાતી માધ્યમને અત્યારે પણ પ્રચાર કરી રહ્યા છે, અત્યારે પણ ગુજરાતી ભાષાને વળગીને રહ્યા છે. એવા જ એક મહેમાન આજે સ્ટુડિયોમાં પધારવાના છે. નમસ્કાર, હું છું ખુશ્બુ ત્રિવેદી અને મારી સાથે છે મારા કો-હોસ્ટ કૃતાર્થ. ખુશ્બુ, પેલું કહેવાય છે ને કે ટુ બી ઓર નોટ ટુ બી, એવી રીતે મને આજે થઈ રહ્યું છે ટુ સ્પીક ઓર નોટ ટુ સ્પીક. નમસ્કાર, મારું નામ કૃતાર્થ. મિર્ચી પર હું આરજે છું. સવારમાં મારો અવાજ સાંભળો છો, પણ ઘણી વખત રેડિયોના માધ્યમથી પણ મને લોકો ક્રિટિસાઇઝ કરતા હોય છે કે ગુજરાતી ભાષામાં કૃતાર્થ તારે થોડું કામ કરવા જેવું છે. એટલે મને આજે એમ થાય છે કે હું જો કંઈક બોલીશ તો આજે મને માર પડવાનો છે. અને કૃતાર્થ એની તૈયારી રાખજે જ, કેમ કે આજે આપણી સાથે જે મહેમાન છે ને એ મહેમાન માત્ર મહેમાન નથી પણ શિક્ષક પણ છે. હા, તો મને લાગે છે પહેલો પ્રશ્ન તારે જ પૂછવો જોઈએ. હું થોડોક બેકફૂટ ઉપર આજના દિવસે રહીશ. દર્શક મિત્રો, આપણી સાથે આજે જોડાઈ ગયા છે 81 વર્ષના રક્ષા દવે. મેમ, વેલકમ ટુ સ્ટુડિયો. નમસ્તે. નમસ્તે. કેમ છો? બહુ આનંદ મંગલ. અને તમને લોકોને જોઈને વિશેષ પણ કોઈએ મારાથી ડરવું નહીં, કારણ કે હું ખાદીધારી છું, એટલે હું અહિંસક છું. એટલે માર નહીં પડે. મારવાર નહીં પડે, પણ મારી એવી થોડીક ઈચ્છા છે કે હું જ્યારે કંઈ પણ બોલું, જો એમાં તમને એવું લાગે કે ભૂલ છે તો થેન્ક યુ, આભાર તમારો. ચોક્કસ કહીશ, કારણ કે મને ટેવ છે. બિલકુલ, તો હું ઓછું બોલીશ. તમે ચોક્કસ ગઈ જ શકો છો. અને દર્શક મિત્રો, રક્ષાબેન ખાલી ગુજરાતી ભાષાનો પ્રચાર કરે છે એટલું જ નહીં, નિવૃત્ત શિક્ષિકા છે, એ સિવાય કવિયત્રી છે, બાળ સાહિત્યકાર છે, એ પોતે 80 પુસ્તકોના લેખિકા પણ છે. તો મેમ, આજે તમે સ્ટુડિયોમાં આવ્યા છો, તમે ફરીથી એકવાર તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ તમે આવ્યા. આભાર. આભાર. આપણી ગુજરાતી માટે જ ભેળા થયા છે ને, તો એ થેન્ક યુ સો મચ ને એવું નહીં બોલીએ. આભાર. આભાર એમ કહેજો. તો આપણે આજની વાતચીત શરૂ કરીએ. તો તમે યુટ્યુબ પર 822 વિડીયો અત્યાર સુધી બનાવ્યા છે. આપણે યુટ્યુબથી જ વાત શરૂ કરીએ, કેમ કે દર્શક મિત્રો તમે એમને યુટ્યુબમાં જોયા જ હશે. તો યુટ્યુબમાં તમે ગુજરાતી ભાષા શીખવાડતા હો છો, તો આ વિચાર તમને ક્યાંથી આવ્યો હતો? હું છે ને શિક્ષિકા તરીકે તો થોડાક વર્ષો જ હાઈસ્કૂલમાં હતી, પછી હું થ્રુ આઉટ પ્રોફેસર હતી, એટલે કોલેજમાં મને એવી ટેવ કે હું કંઈક ભણાવું ને એ પહેલાં મારા પીરિયડમાં હું એકાદ સુંદર મજાનું કંઈક ટાંકું, જેના દ્વારા હું છોકરાઓને, એટલે બધું છોકરાઓ કેમ કહે તો બધા મૂછુવાળા મોટા હોય, એ બધા વિદ્યાર્થીઓને કંઈક જાણવા મળે, મૂલ્ય શિક્ષણનું કામ કરું, ગીતામાંથી કોઈક શ્લોક લખું કે એવું કંઈક કરવું, અને એને વિશે હું 5 મિનિટ બોલું, એનાથી વધારે ના બોલું, 5 મિનિટ બોલું. અને એટલા માટે બોલું કે મારી પડખેનો ક્લાસ હોય ને એમાં ઘોંઘાટ થતો હોય, એટલે આ બધા ઘેટા બકરાઓ અવાજ કરતા હોય. પછી એ 5 મિનિટ પછી આવી જાય એટલે શાંતિ થઈ જાય. તો આ કામ હું કરતી હોઉં ને બારી બારણા બંધ કરીને કરતી હોઉં, એ લક્ષણ એને સમજાવું સુંદર મજાનું જીવન વિશેનું, અને પછી 5 મિનિટ પછી બધું ખોલી નાખું. હવે આ મને આવી ટેવ કે ભણાવતા પહેલાં હું આટલું તો બોલું છે એમ. શિક્ષણ છૂટી ગયું, કારણ કે 62 વર્ષ અમારે વખતે થઈ ગયા. પહેલા અમારે, હું જ્યારે છૂટી થવાની હતી ત્યારે જ 62 વર્ષ કર્યા સરકારે, કે 62 વર્ષે આ લોકો છૂટા થશે, નહીં કે 60 બોલાય, નહીં કે 60. તો મેં તો નક્કી કર્યું કે આપણે તો 60 જ
છૂટા થઈ જવું છે. એટલે મેં 60 વર્ષે નોકરી છોડી દીધી. પછી મને થયું કે હવે હું ઓલું મૂલ્ય શિક્ષણ ક્યાં કરીશ. પ્રવચનો તો મને કેટલાય લોકો બોલવાનું કહેતા હોય, કોઈક ને કોઈક વિષય આપે કે એટલે હું બોલવા જાઉં, પણ આ હું ક્યાં કરીશ. એટલે મેં આ યુટ્યુબ શરૂ કરી. મેં કીધું ચલો આમાં બોલશું આપણે. બિલકુલ સાચી વાત છે. હવે મને એક બહુ જ મોટો ડાઉટ છે. ડાઉટ નહીં પણ શંકા છે. મને એક બહુ જ મોટી શંકા છે. શંકા એ છે કે આજે મારું શું થશે. તો પ્રશ્ન એમ છે કે ગુજરાત માટે આપણે એવું કહીએ છીએ કે 12 ગામે બોલી બદલાય. હવે નરસિંહ મહેતાને જ્યારે તમે વાંચતા હોવ ત્યારે અલગ ગુજરાતીમાં લખાણ જોવા માટે મળે. તમે રમેશ પારેખને વાંચો તો અલગ ગુજરાતીમાં લખાણ જોવા માટે મળે. તો ખરું ગુજરાતી કયું હવે એ નક્કી કોણ કરે, અને તો પછી શીખવું કયું ગુજરાતી? આના પર જો તમે થોડીક વાત કરી શકો. બધા જ ગુજરાતી ખરા. મીરાનું ગુજરાતી પણ ખરું, નરસિંહનું ગુજરાતી પણ ખરું. એ સમયે એમ હતું, આ સમયે હવે આમ છે. પણ વ્યાકરણ ખોટું ન ચાલે. 12 ગામે બોલી બદલાય પણ વ્યાકરણ તો સચવાવું જોઈએ ને. વ્યાકરણ ન સચવાય તો એ ખોટું. હું તમને દાખલો આપું. જી જી. કદાચ તમે સાંભળ્યો હશે અને મારી યુટ્યુબ બધા જુએ છે એટલે એમાં તો મેં એ દાખલો આપેલો જ છે કે અમારા ભાવનગરમાં એક બહુ મોટું વ્યક્તિત્વ થઈ ગયું. એનું નામ માનભાઈ ભટ્ટ. ભાવનગરમાં શિશુ વિહાર કરીને એક મોટી જબરી સંસ્થા છે. તો એમાં એમણે આમ આગળના ભાગમાં એક મોટું બોર્ડ રાખ્યું છે, પાટિયું રાખ્યું છે, અને અહીંયા પેલું નાખે કંઈક લુગડું લુવાનું, એક હાથમાં ડોલ રાખે પાણીની અને ચોક હોય, અને પછી એમાં બધું લખે. અને કંઈક ભૂલ થઈ ગઈ હોય તો આ મસોતું જ હોય, આમ લૂછી નાખે. ત્યાંથી હું આમ નીકળી મારી સાયકલ ઉપર. મને થયું આવડી મોટી વ્યક્તિ ગુજરાતીમાં સ્ત્રીલિંગ છે. જે માનભાઈ પુલ્લિંગ હોય ને તો આપણે ઓડી મોટી વ્યક્તિ એમ જ કહેવાય. અને હિન્દીમાં બોલતા હોય તો ઇતના બડા વ્યક્તિ એમ બોલાય, હિન્દીમાં પુલ્લિંગ હોય. એટલે મને થયું આવડી મોટી વ્યક્તિ પાટિયામાં લખતી હોય, શ્રમ કરે છે, અને આપણે આમ પસાર થઈ જઈએ ને તો અવિવેક કહેવાય. એટલે હું નીચે ઉતરી ગઈ. મેં કીધું જે માનભાઈ. મને કે હા બોલો, કેમ કરું છું? મેં કીધું અરે ટોપ કામ કરો છો, આવું સરસ કામ તો કોઈ કરતું જ નથી. મેં કીધું માણસોને કેટલું બધું જાણવા મળે, પણ મને કે શું પણ? મેં કીધું આમાં જોડણીઓ બહુ ખોટી છે. એટલે આ મારી સામે જોઈ રહ્યા. પછી બીજી વખત એનો વારો હતો, એમણે વાર કર્યો. મને કે અર્થ તો સમજાય જ ને, અર્થ તો સમજાય જ ને. જોડણીઓ ભલે ખોટી હોય પણ મારે જે કહેવું છે એ અર્થ તો સમજાય જ ને. મેં કીધું માનભાઈ એમ કરો ને, આ તમે જે પેરણ પહેર્યું છે ને એ હવે મારો વારો હતો. મેં કીધું તમે જે પેરણ પહેર્યું ને એને આગળ બટન છે, કાલે આ બટન પાછળ રહીને એવી રીતે પહેરીને આવજો. મને કે એમ કાંઈ પહેરાય? મેં કીધું તો આમાં પણ એમ કાંઈ લખાય? મેં કીધું તમે વિચાર કરો ને, બધા પોતપોતાની રીતે જોડણીઓ વાપરે તો આપણી ભાષા જેવી રહે ન રહે. આપણી ભાષા પણ જોરદાર ભાષા છે. જેવી અંગ્રેજીની પર્સનાલિટી પડે, જેવી બીજા બધાની પર્સનાલિટી પડે, એમ ગુજરાતીની પણ પર્સનાલિટી છે. એનું વ્યક્તિત્વ છે. પર્સનાલિટી એટલે વ્યક્તિત્વ. સુંદરમ, ઉમાશંકર, ઉષ્ણસ, હું. મેં કીધું અમે બધા આટલું બધું લખી ગયા અને હજુ લખ્યા કરશું તો એનો કોઈ અર્થ નહીં ને. અમારી જોડણીઓ સાચી ગણવાની કે તમે કરો, અને તમારી જોડણી સાચી કેવી રીતે ગણવી? તમે આજે આ જોડણી લગી કાલ બીજી લખશો, કાલ તો તમે બીજી લખશો, પરમ દિવસે તમે આને આ શબ્દને ત્રીજી રીતે લખશો. મેં દેવું તો ન ચાલે ને. આ તો કેઓસ થઈ જાય. કેઓસ એટલે અરાજકતા થઈ જાય, અરાજકતા ઊભી થાય. આ જે તમારી વાત છે, મેં ઊંઝા જોડણી કોષ નામની. હા, મેં ઊંઝાવાળાની જોડે બહુ ઝઘડો કરી લીધો. એક વખત ઊંઝા જોડણી કોષવાળા રમણભાઈ મારે ઘેર આવેલા. મેં એને ચા પાઈ, પેલા તો પાણી પાયું, ચા પાઈ, સરસ રીતે વાતો કરી. પછી એ ઊભા થવા ગયા. મેં કીધું ક્યાં જવાના છે? કોને ઘરે જવાના છે? મને કે કેમ એવું પૂછો? મેં કીધું હું પોતું લઈને આવું. તમે જે કઈ નવી જોડણીની વાતો કરો એ હું ભૂસી નાખું એટલે હું આવું. મેં કીધું આ જે જોડણીઓ ચાલી આવે છે, આ જે વ્યાકરણ ચાલ્યું આવે છે, એ કોઈ આલિયા માલિયાએ નથી બનાવ્યું. આ મોટા જબરા લિંગ્વિસ્ટિક બધા થઈ ગયા, એણે બનાવ્યું છે, ભાષાશાસ્ત્રીઓ બનાવેલું છે. તમે એમાં ફેરફાર કરો એ ન ચાલે. મેં કીધું શબ્દકોશની અંદર 10 પાનામાં પેલા નિયમો હોય છે. એ નિયમો બધા જઈને શીખો ને, પતી ગયું, વાત પૂરી થઈ. નિયમો પ્રમાણે લખો તો ખોટું ન થાય. જો આપણે એક નિયમ છે, રસ્તામાં જતા હોઈએ ત્યારે આપણે ડાબે જ જવાય, બધા જ ડાબે જ જતા હોય તો કંઈ અકસ્માત ન થાય. પણ કોઈક જમણે જાય તો અકસ્માત થઈ જાય. એટલે મેં કીધું તમે આ જમણેરું ડાબેરું ઊભું કર્યું છે, આ બંધ કરો. મેં કીધું કેટલા વર્ષ તમને? એટલે એ વર્ષ બોલ્યા. મેં કીધું તો ભગવાનનું નામ લો ને.
મેં કીધું આ જોડલી બકરાનું કામ શું કામ કરો છો? ભગવાનનું નામ લો. જે જોડણીઓ ચાલી આવે છે એ સ્થિર થઈ ગયેલી છે, એને એના નિયમો છે, એ પ્રમાણે જ કામ થવું જોઈએ, નહીંતર અરાજકતા વ્યાપે અને એનું પાપ તમને લાગે. એટલે ભાષા પણ એટલે એ જ બિચારા ચાલે કે મૂંગા મૂંગા ચાલે ગયા. એટલે ભાષા બોલતા પણ વ્યાકરણનું આટલું બધું ધ્યાન રાખવું પડે. હવે ઊંઝા જોડણી કોશની જે વાત કરી ને કૃતાર્થ, એની અંદર એવું છે કે બધી જ કદાચ દીર્ઘઈ છે અને રસ્વ બધામાં રસ્વ ઉચ્ચ છે અથવા તો દીર્ઘ ઉચ્ચ છે, કોઈ પણ એક જ છે. એટલે જેમ કે દિન અને દિન બંને સેમ જ છે. એટલે શું થયું, હું તમને દાખલો આપું. મારા પિતા એ પિતા છે ને રસવઈ હોય, પિતા એટલે બાપ. મારા પિતા બીડી પીતા નથી તો ઈ પી દીર્ઘઈ હોય તો ઈ એમ કે છે કે બધું દીર્ઘઈ લખો. એટલે મેં એમને દાખલો આપ્યો. મેં એ રમણભાઈને જ કહ્યું હતું. મેં કીધું કે કોઈક માણસ આમ સરસ રીતે આમ ચાલ્યો આવે છે, લેફ્ટ રાઈટ કરતો, અને તમે એના પગ કાપી નાખો અને પછી કહો મુંજામાં હું તને ઘોડી આપીશ. પછી તમે એને કાકુ ઘોડી આપો. હવે કાકુ ઘોડીએ ચાલ. મેં કીધું એવું તમે કરો છો. આ એક શબ્દને એનો પોતાનો અર્થ છે. મારા પિતા પછી રસોઈ કરો તો રસોઈનો અર્થ છે કે આ બાપ છે. એક શબ્દ બોલે છે કે હું બાપ છે, મારો અર્થ બાપ થાય. અને એટલે તમે કહો છો કે સંદર્ભથી એને જાણો. એટલે મારા પિતા બીડી પીતા નથી, હા તો એનો અર્થ આમ હોવો જોઈએ. મેં જોઈએ એમ શું કામ પડો છો? રીતસર બોલે છે. આ પિતા પી દીર્ઘઈ લખો એટલે પીવાની વાત છે, અને પી રસોઈ લખો એટલે બાપાની વાત છે. એક શબ્દ બોલે છે એ તમને માફક નથી. તે તમે આખો સંદર્ભ ટાંકે, એ સંદર્ભ પકડો ને પછી સમજો. એ તો કેટલી વાર લાગે સમજતા. બોલ્યા નહીં પછી નથી આની હારે બોલવું નથી. જ્યારે ગુજરાતી ભાષાની વાત થતી હોય છે ત્યારે ગુજરાતી લોકો પર એક એલિગેશન જરૂર લાગતું હોય છે, આક્ષેપ જરૂર લાગતો હોય છે કે ગુજરાતી પ્રજાને ગુજરાતી ભાષા માટે એવો પ્રેમ નથી કે જેવો બંગાળના લોકોને પોતાની ભાષા માટે હોવો જ છે, જોઈએ. મરાઠી લોકોને પોતાની ભાષાના માટે છે. આ વાત ખરી છે કે પછી સાવ સાચી જ. બધાને પોતપોતાની ભાષા ગમે છે. ભાષા માટે તો ઝઘડા થયેલા છે, ભાષા માટે તો બલિદાન અપાયેલા છે. એટલે તો 21મી ફેબ્રુઆરી ઉજવાય છે ભાષા દિન તરીકે. એટલી ઉજવાય છે કે અમારી ભાષા છે, અમાર સોનાર બાંગ્લાદેશ, અમે એ જ ભાષા બોલશું. એટલે કેટલા જણા બિચારા વિદ્યાર્થીઓ ગુજરી ગયા. તો ભાષાના માટે આટલો બધો પ્રેમ બધે ઠેકાણે છે. ગુજરાતીઓને જ નથી. એનું કારણ છે ગુજરાતીઓના મનમાં એવું ઠસાવી દીધું છે કે ગુજરાતી અઘરું છે. ગુજરાતી બિલકુલ અઘરું નથી. અંગ્રેજી બહુ અઘરું છે. શુડનો સ્પેલિંગ તમે લખો તેમાં એલ આવે છે ને, પણ આપણે બોલીએ શુલ્ડ. આપણે શુલ્ડ બોલતા નથી, આપણે કુલ્ડ બોલતા નથી, આપણે શુડ બોલીએ છીએ, આપણે કુડ બોલીએ છીએ. થાકી જવા માટે એક અંગ્રેજી શબ્દ છે ફટીક, પણ એનો સ્પેલિંગ તમે કોષ ઉગાડીને જુઓ તો એનો સ્પેલિંગ છે ફાટી ગયું. પણ આપણે બોલીએ ફટીક. પેલું નેચર માટે એક કોઈકે સરસ મજાનો જોક બનાવ્યો છે ખબર, નેચર માટે. તો એ નેચર શબ્દ આપણે બોલીએ છીએ પણ એનો સ્પેલિંગ નેચર નથી થતો, એનું સ્પેલિંગ કંઈક બહુ વિચિત્ર થાય છે. તો કોઈક છોકરાએ આવીને પૂછ્યું એના સાહેબને કે સાહેબ એટલે શું? સાહેબે બિચારે ડિક્શનરી ખોલ્યા જ કરી પણ મળ્યું જ નહીં. પછી ઓલાએ કીધું આ નેચર છે. નટુરે નામની જોક છે. નટુરે બિચારા એ ગોત્યા કર્યું. હવે આવું આપણી ભાષામાં નથી, અને છતાંય માણસો કહે છે કે આપણી ભાષા અઘરી છે. આપણી ભાષા તો જેમ બોલો છો ને, પછી મારા પિતા બીડી પીતા નથી. જો પિતા રસોઈ ઝડપથી બોલે છે, પીતા નથી લાંબો બોલાય છે. એટલે આપણે જેવું બોલીએ છીએ ને એવું જ લખીએ છીએ, જેવું લખીએ છીએ એવું જ બોલીએ છીએ. બીજી ભાષામાં એવું નથી. અંગ્રેજી ભાષામાં કેટલાય વર્ણો એવા છે કે જે ગેરહાજર રહે છે. લખાણો હોય ગેરહાજર હોય. આ બોલવાનું નહીં, આ મૂંગો રાખવાનો. એવું આપણે નથી. સાચી વાત છે. એટલે આપણી ભાષા બહુ સહેલી છે, પણ બધાએ આમ એવું આમ કરી દીધું છે ને પાક્કું બધાના મનમાં ગુજરાતી બહુ અઘરું. ગુજરાતી કોઈ અઘરું નથી. મને કોઈ અઠવાડિયું બોલાવો ગુજરાતી ભણાવવા માટે, રોજના 2 કલાક, હું સુધારી દઉં. બસ તો કાલથી તમે મને શીખવાડવા માટે જરૂર આવી જજો. જરૂર આવી. હું એક ક્લાસમાં હું પણ આવી જઈશ. તો આપણે જ્યારે આ શો શરૂ થયો પહેલા એક વાત કરતા હતા, તમે મેમે બહુ સરસ વાત કરી હતી, સોસા પૈસા 4. પ્રેમાનંદ સાથે જોડાયેલી એક આ સરસ મજાની વાર્તા છે. તો મેમ પ્લીઝ આ વાર્તા. આ બધી આપણી ભાષાઓ છે ને, મને એ આખું જોડકનું યાદ નથી, પણ એ બધી ભાષાઓના એકડમ તિકડમ આઠહી આના એવી રીતનું બધું હતું, મને નથી યાદ. તો એમાં છેલ્લી પંક્તિમાં એવું આવતું હતું કે સોસા પૈસા 4. એટલે બધાના કંઈક સારા પૈસા હતા, અને આપણી ભાષાના સોસા પૈસા 4. એટલે સોસા જેમાં બોલવામાં આવે છે ને એ ભાષાની કિંમત માત્ર 4 છે. વધારે નથી. એટલે પ્રેમાનંદને બહુ ખરાબ લાગ્યું. પ્રેમાનંદ એટલે આપણો બહુ મોટો કવિ,
જેણે પારવીનના આખ્યાનો લખ્યા છે. આખ્યાનોનો પિતા કહેવાય છે. તો એણે પોતાની પાઘડી હતી ને એ ઉતારી લીધી, વેચી મૂકી દીધી. જ્યાં સુધી આ સૂસા પૈસા 4 નહીં નીકળે અને મારી માતૃભાષાની કિંમત 16 આના નહીં થાય ત્યાં સુધી હું આ પાઘડી નહીં પહેરું. ક્યા વાત છે. અને એણે ના પહેરી પાઘડી, એટલા બધા આખ્યાનો લખ્યા ને અત્યારે તો પ્રેમાનંદ એટલે પ્રેમાનંદ કહેવાય છે. 16 આના કિંમત થઈ ગઈ છે. પણ આ ઊંઝાવાળાને બધા ભેળા થઈને 4 પૈસા કિંમત કરવા માટે તૈયાર થયા હતા, પણ નથી ચાલ્યું, એમનું નથી ચાલ્યું. સરકારે પોતે કહી દીધું કે ગાંધીજીએ જે નવજીવનનો કોષ આપ્યો છે, બૃહદ જોડણી કોષ, પછી એનું ટૂંકું રૂપ છે વિનિત જોડણી કોષ, એમાં જે છે ને એ બરોબર છે, એ પ્રમાણે ચાલો, એ માન્ય ભાષા છે. તમે આજે એક રીતિની ભાષાને માન્ય ભાષા કરો, બીજી વખતે બીજી રીતિની ભાષાને માન્ય ભાષા કરો, આ તો અરાજકતા વ્યાપી જાય. આવું ન ચાલે. એક માણસ આજે એક બાઈને પરણે, પછી અઠવાડિયા પછી બીજી સ્ત્રીને પરણે, પછી ત્રીજી સ્ત્રીને પરણે. મને જેમ ગમે એવું કરું, એમ ન ચાલે. તમને ગમે એવું નથી થતું. બધાને કેમ ગમે છે, બધાનું હિત શેમાં છે એ જોવું પડે. અને જો ભાષા ગઈ તો સંસ્કૃતિ પણ ગઈ. આપણી સંસ્કૃતિ ઉપર ઘા થઈ રહ્યો છે. ગુજરાતી ઉપરનો ઘા છે ને એ સંસ્કૃતિ ઉપરનો ઘા છે. પણ મૂર્ખાઓ એમ સમજે છે કે અમારું છે એટલે અમે બગાડી શકીએ. મારું ઘર જ્યાં હતું ને, અત્યારે તો બહુ સારી જગ્યાએ છે, પણ એક વખત એ જગ્યા સારી હતી, પણ સામે જે એક કુટુંબ રહેતું હતું ને, એ માણસ હતો ને એની પત્નીને બહુ મારતો હતો. એટલે મેં એકવાર કીધું, મને આવી ટેવ છે આવી અધ્યારી લઈ લેવાની. મેં એને કહ્યું, મેં કીધું પત્નીને મરાય નહીં, કાંઈ મારા માટે નથી. તમે ઘણી વાર મારો છો ને, મને મારા ઘર બેઠા બેઠા સંભળાય છે. પત્નીને મરાય નહીં, બેન મારી વહુ છે. મને મૂંગી કરી દીધી કે મારી વહુ છે એટલે મારી વહુ છે એટલે હું મારું તેને મારી નાખું, એમ એવું ચાલે કંઈ? એમ આ બધાને થયું છે કે આપણી ભાષા છે તે બગડી જાય તો વાંધો નહીં, એમાં કંઈ વાંધો નહીં. હમણાં અહીંયા લખવું હોય ને કે બીડી નથી પીવાની, ધૂમ્રપાન નહીં કરવાનું, તો આપણે દૂ દીર્ઘ લખીએ ને દીર્ઘ લખીએ ને મ્ર કેમ લખીએ એ ખબર નહીં. આપણી ભાષા છે, ગમે તેમ લખાય. પણ જો અંગ્રેજીમાં લખવું હોય ને નો સ્મોકિંગ, તો એ લોકો બીજાને પૂછશે ભણેલા માણસને કે સ્મોકિંગનું સ્પેલિંગ કોને, નહીંતર અમારેથી સ્માકિંગ લખાઈ જશે. કોઈ નહીં મળે ને તો ડિક્શનરી ખોલીને જોશે. કેમ? બીજાની ભાષા છે ને એટલે. અરે એલા બીજાની ભાષા ખરાબ લખો તો વાંધો નહીં, આપણી ભાષા સારી લખો, એમ રાખો. ઘરના છોકરા ઘંટી ચાટે, એવું ચાલે કઈ? પાડોશીના આટો. બરાબર છે. તમે આજે ભાષા અને સંસ્કૃતિની વાત કરી કે જો ભાષા ખરાબ થશે તો સંસ્કૃતિ પણ ખરાબ થશે. મારી ઈચ્છા છે કે એના ઉપર થોડુંક આપણે લાંબી વાતચીત કરીએ, કારણ કે આ બાબત સમજાવવી એ ખૂબ જરૂરી છે અને મને એવું લાગે છે કે આ બાબત અઘરી પણ છે સમજવી. તો એના ઉપર થોડુંક વિસ્તૃત. આપણી સંસ્કૃતિ વિશેની જે કંઈ વાત હશે ને એ આપણી ભાષામાં લખીએ છે ને. હવે જો આપણી ભાષાની આપણને ખબર ના હોય તો આપણને સંસ્કૃતિની ખબર નહીં પડે. નહીં પડે ને. તો પછી ભાષા અને સંસ્કૃતિ બધું જોડાયેલું જ, બધી વસ્તુ જોડાયેલી જ. ભાષા દ્વારા રજૂ થતી બધી જ વસ્તુ જો ભાષા ખોવાઈ જાય તો એ વસ્તુ ખોવાઈ જાય. અપરિગ્રહ શબ્દ છે. અપરિગ્રહ એટલે જરૂરનું હોય ને એટલું જ રાખવું, બીજું ના રાખવું. હું માનો કે આજે મરી ગઈ હોઉં અને મારો કબાટ ખોલીને જુઓ તેમાંથી 4 સાડલા જ નીકળે. આનું નામ અપરિગ્રહ કહેવાય. જરૂર વગરનું નહીં નાખો, આખી અભરાઈ ભરીને પાડવીના સાડલા શું કામ રાખો છો? અપરિગ્રહ. હવે આ અપરિગ્રહ એટલે શું એ એને ખબર ન પડે. અપ પછી રી રસ્વ પછી ગ્રહ અને પછી હ. અપરિગ્રહ શબ્દની એને ખબર જ ના હોય. અપરિગ્રહ મોટો શબ્દ છે, તો આપણે એને અપરિગ્રહ રાખવો. બેન ખાવામાં અપરિગ્રહ રખાય, પહેરવામાં અપરિગ્રહ રખાય. બહુ ચકની જેમ જોયા કરશે તમે, કારણ કે એનો અપરિગ્રહ એટલે શું એ ખબર નથી. સાચી વાત છે. તો ભાષાની તો ખબર હોવી જ જોઈએ. સાચી વાત છે. તો જે દર્શક મિત્રો, અપરિગ્રહ એટલે મિનિમલિઝમ. જેટલી જરૂર હોય એટલું જ રાખો. આજની ભાષામાં મિનિમલિસ્ટિકનો અત્યારે જે અપ્રોચ ચાલી રહ્યો છે, આખો જે એક વંટોળ ઉઠ્યો છે, એટલે અપરિગ્રહ. કેટલો સરસ શબ્દ છે. અને એ શબ્દ તો આપણે સંસ્કૃતમાંથી આવ્યો છે. આપણી ભાષા છે ને એ મુફલિસ ભાષા નથી, એ સંસ્કૃતની દીકરીની દીકરી છે. અચ્છા. એટલે સંસ્કૃતમાંથી આવેલા આ બધા શબ્દો છે. શબ્દો પર આપણે વાત કરી જ રહ્યા છે, તો એવા ઘણા શબ્દો હશે કે જે હવે કદાચ વિલુપ્ત થતા જાય છે. તો એ શબ્દને ક્યાં આપણે પકડીને બેઠા છીએ? હા, એવા કયા શબ્દો? એવા ઘણા શબ્દો છે. જેમ કે શું તમને કહો, જે વિલુપ્ત જ થઈ ગયા છે મને કઈ રીતે યાદ આવે? આપણે ઘણા બધા ગાડલા ને એવું બધું હોય આપણા ઘરમાં, તો મહેમાન આવે ત્યારે કાઢીએ. એ પેલા તો બધા શેમાક પડ્યા હોય ને એ પેટીને ડામોચિયો કહેવાય. હા, ડામોચિયો શબ્દ નીકળી ગયો છે. તો કાંઈ નહીં, તમને ડામોચિયો શબ્દ આવડવો જ જોઈએ એવું કોને કીધું? એવું કહેતા, પણ તમે જે બોલો છો ને એ તો સાચું બોલો. સાચી વાત છે. જેમ કે નહીં શબ્દ છે ને, નહીં
તો હી દીર્ઘઈ હોય ને તો માથે અનુસ્વાર હોય, હમ. અને હી રસવઈ કરો ને તો માથે અનુસ્વાર ના હોય. હમ. હવે તમે ઘણીવાર નહીં લખો, દીર્ઘઈ લખો અને અનુસ્વાર ન કરો, ને નહીં લખો અને અનુસ્વાર કરો, ને હી રસવઈ કરો અને અનુસ્વાર કરો, ને આવું ચાલે કે તમને ગમે એમ નથી? અરે એટલે સુધી ન ચાલે કે તમે એક પાનું લખો છો, રાત્રિ શબ્દ છે તો રાત્રિ દીર્ઘઈ પણ લખાય, રાત્રિ રસવઈ પણ લખાય, એટલે એમાં કંઈ ખોટું જ ન પડે, બે સાચું. તો તમે એક વખત ત્રિ રસવઈ લખો ને એક વખત ત્રિ દીર્ઘઈ લખો, એ ન ચાલે. બે સાચા હોવા છતાંય ન ચાલે. તમે જે લખો છો તમારા લખાણમાં તમારે રાત્રિ રસોઈ પસંદ કર્યું, બસ તો બધે રસોઈ જ લખો. દીર્ઘઈ પસંદ કર્યું, બસ તો બધે દીર્ઘઈ જ લખો. એટલે જે બે સાચું હોવા છતાંય, જુઓ માઇન્ડવેલ, હું શું કહું છું, બે સાચું હોવા છતાંય આ નિયમ છે. એક પસંદ કરીને એ પ્રમાણે ચાલુ રાખો, નહીંતર એ ત્યાં અરાજકતા ઊભી થાય. અરાજકતા તો ચાલે જ નહીં ને, રાજા જ ન હોય તો કેમ ચાલે? જેવી રીતે તમે પેલા ભાઈને કહ્યું હતું કે તમે આજે શર્ટ પહેર્યો છે, કાલ પહેરો. એ કાલે ઊંધો પહેરીને આવશો તો ચાલશે? બિલકુલ એવી જ વાત છે. તો મિત્રો, આજે ગુજરાતી ભાષાનો ક્લાસ ચાલી રહ્યો છે, જે ક્લાસરૂમ છે, એમાં આપણે નાનકડો વિરામ લઈએ અને ક્લાસ નહીં, ગુજરાતી વર્ગ. વર્ગ અથવા તો તાસ, અચ્છા, અથવા તો તાસ. તાસ. પીરિયડ અચ્છા, એક પીરિયડ નવો વળી શબ્દ- પાછું એની જેવું જ થયું. ને એને હું એને મતલબ કહી રહી છું. હા, બસ તો એક નવો શબ્દ મને શીખવા માટે મળ્યો છે. એવી જ રીતે બ્રેક ને પેલે પાર ઘણા બધા બીજા શબ્દો અને ઘણી બધી વાર્તાઓ આપણે સાંભળવાના છીએ. તો મળીએ બ્રેક ને પેલે પાર. ગુડ મોર્નિંગ ગુજરાતમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. ભાષાની આપણે વાત કરી રહ્યા છે. ગુજરાતમાં એવું કહેવાય છે કે 12 ગામે બોલી બદલાય. તમે ક્યારે એવો વિચાર કર્યો છે કે હું અને તમે બોલી શકીએ છીએ, આપણી પાસે ભાષા છે? મુખ બધીર લોકો એ કેવી રીતે એકબીજાના સાથે વાતચીત કરતા હશે, કેવી રીતે કમ્યુનિકેટ કરતા હશે? એમની પણ પોતાની એક ભાષા છે. જેવી રીતે ગુજરાતી ભાષામાં વ્યાકરણ છે, શબ્દ ભંડોળ છે, એવી જ રીતે મુખ બધીર માટે પણ એમની ભાષામાં પણ વ્યાકરણ છે. આવો જોઈએ એક અહેવાલ કે જેનાથી તમને ખબર પડશે કે બાળપણથી આવા લોકોને કેવી રીતે આ વ્યાકરણ, આ ભાષાની ટ્રેનિંગ આપવામાં આવે છે. આતુરતા, હાસ્ય, ખિલખિલાટ જોઈને આપને લાગશે કે આ બાળકો કોઈ શાળામાં ભણતા સામાન્ય બાળકો છે, પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે આ સૌ બાળકો મૂકબધિર છે. મિત્રો, આ બાળકો જે બોલી કે સાંભળી શકતા નથી, પરંતુ તેઓ બોલચાલની ભાષા, શિક્ષણ, જ્ઞાન મેળવી રહ્યા છે સાંકેતિક ભાષા એટલે કે સાઇન લેંગ્વેજ દ્વારા. સાઇન લેંગ્વેજ એટલે એક ઈશારાની ભાષા કે જેને આપણે સાંકેતિક હાથના ઉચ્ચારણથી અને મોઢાના ઉચ્ચારણથી આપણે એને ફેસ એક્સપ્રેશનથી એને વ્યક્ત કરીએ છીએ. જ્યારે બધિર બાળક જે સાંભળતો નથી, કે જેણે અવાજ ક્યારેય સાંભળ્યો જ નથી, એટલે એ પોતે પોતાનું અવાજ પણ નથી સાંભળી શકતો અને બીજાનો અવાજ પણ નથી સાંભળતો, એટલે એ ભાષા બોલી નથી શકતો. જે બાળક જન્મથી જ અવાજ નથી સાંભળતો, એ બોલતો નથી, એના કારણે એ પોતાની સાઇન લેંગ્વેજ, એટલે એ સાઇન લેંગ્વેજ છે એ એની મધર ટંગ છે, એટલે મધર ટંગમાં જ એને વ્યક્ત કરવું હોય, એટલે જે સામાન્ય લોકો છે, સામાન્ય લોકોને આ ભાષા સમજવા માટે એ લોકોને ખબર નથી હોતી કે જે સાઇન લેંગ્વેજ શું છે. એટલે આ સાઇન લેંગ્વેજ એ પોતે હાથના ફિંગર સ્પેલિંગ અને જેસ્ચર એટલે કે કોઈ પણ સાંકેતિક ઈશારો કરીને એ ભાષા સામેના વ્યક્તિને વ્યક્ત કરે છે, એની જે પણ બોલવાનું અથવા જે કહેવાનું છે એ સમજાવવા માટે. બરાબર, નોર્મલ બાળક છે, બરાબર, એ જ્યારે આપણે પ્રી સ્કૂલમાં મૂકીએ છીએ, બરાબર, ત્યારે એને આ મમ્મી છે કે આ પપ્પા છે કે આ દાદા છે એ આપણે શીખવાડવું નથી પડતું, બિકોઝ આપણા ઘરના વાતાવરણમાંથી એ બધું શીખીને આવે છે. જ્યારે આ બાળક સ્કૂલમાં આવે છે એટ ધ એજ ઓફ 5 or 6 or 7, બરાબર, ત્યારે પૂરું બ્લેન્ક સ્લેટ હોય છે, બરાબર. એટલે સૌથી પહેલો ડિફરન્સ જે કહીએ 6 વર્ષનો કે 7 વર્ષનો ભાષાનો ડિફરન્સ ત્યાં પડે છે. આ બાળકોનો સામાજિક વિકાસ થાય, તેઓ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ખાસ શાળાઓ બનાવવામાં આવી છે કે જ્યાં શિક્ષકો ચોક્કસ પ્રકારના હાથના ઇશારાઓ, ચહેરાના હાવભાવ દ્વારા બાળકોને સાઇન લેંગ્વેજ થકી શિક્ષણ આપી રહ્યા છે. સૌથી પહેલાં એને પોતાના નામનું અને પોતાનો અવાજ જ એને નથી ખબર, એ જ અમે પહેલાં એને શીખવાડીએ છીએ. એટલે આરસી રાખવામાં આવે, એમાં ટીચર્સનો ફેસ અને બાળકનો ફેસ સામે હોય, અને એ રીતે અમે જેસ્ચર કરેલી લિપ રીડિંગ દ્વારા પણ બાળક એ બોલવાનું પ્રયાસ કરે છે. બાળક પોતાની ભાષા વ્યક્ત કરવા માટે પાણી પીવું છે તો આમ ઇશારો કરશે, ભૂખ લાગી છે, એટલે એ નોર્મલ જે સાઇન છે એને અમે ભાષામાં એ લોકોની ભાષામાં ઢાળી અને એ લોકોને સમજાવવાની કોશિશ કરીએ છીએ. પરંતુ જુદા જુદા દેશ, પ્રદેશ, રાજ્યોમાં કેટલીક વાર આ પ્રકારની સાઇન લેંગ્વેજ બદલાતી જોવા મળે છે.
જેથી બધિર વ્યક્તિઓને મુશ્કેલી પડી શકે છે. આ સમસ્યાને નિવારવા ભારત સરકાર આ દિશામાં કાર્ય કરી રહી છે અને સમગ્ર દેશમાં નિશ્ચિત સાઇન લેંગ્વેજનો વિકાસ થાય તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાતની અંદર જ મહેસાણાની ભાષા અલગ હોય, સૌરાષ્ટ્રની ભાષા અલગ હોય છે. એવી જ રીતે આ લોકોની ઓલમોસ્ટ તો બધું સિમ્યુલર જ હોય છે, પણ ઘણી વખત જે બોલવાનું લિપ રીડિંગ જે હોય છે એનો લઢણ અલગ પડતું હોય છે, એના કારણે થોડું ડિસ્ક્રિમિનેશન થાય છે. પણ હવે ભારત સરકારે આ અભિયાન ચલાવ્યું છે કે હવે ISL એટલે ઇન્ડિયન સાઇન લેંગ્વેજને એકજૂટ એટલા માટે કરે કે આખા ભારતના બધા બધિર વ્યક્તિઓ એક જ જગ્યાએ મતલબ જ્યાં પણ જાય, ઇન્ટર પ્રાંતમાં જાય, ગમે ત્યાં જાય તો એની જે સાઇન છે એ એક જ હોવી જોઈએ, જેના કારણે એ લોકોને કોમ્યુનિકેશન કરવામાં તકલીફ ના પડે. મિત્રો, તમે પણ દૂરદર્શન ચેનલ પર પ્રસારિત થતા મૂકબધિર સમાચાર તો જોયા જ હશે, જેના દ્વારા ઘણા બધિર લોકો આ સાઇન લેંગ્વેજનો ઉપયોગ કરી કમ્યુનિકેશન કરતા શીખ્યા છે. આ મૂકબધિર વ્યક્તિઓના જીવનનો મુખ્ય આધાર છે સાંકેતિક ભાષા. આથી આપણી આસપાસ રહેતા આ વ્યક્તિઓને મદદરૂપ થઈ શકવા આપણે પણ આ પ્રકારની સાંકેતિક ભાષા કેટલાક અંશે શીખવી ખૂબ જરૂરી છે અને તે માટે સમાજમાં જાગૃતિ આવે તે પણ ખૂબ મહત્વનું છે. ભાષા એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિને જોડે છે અને ભાષા પછી બોલીને કહેવાતી હોય કે પછી ઈશારાથી સમજાવાતી હોય. તો ચાલો વાતોનો દોર આગળ વધારીએ ગુજરાતી ભાષા સાથે. તો મેમ, આપણે વાતો કરી રહ્યા હતા ગુજરાતી વ્યાકરણની. તો ગુજરાતી વ્યાકરણના એવા કયા બહુ જ સાદા નિયમો છે એ તમે દર્શક મિત્રો સાથે વાત કરી શકો તો? નિયમો તો ઘણાય છે, પણ સાવ સાદા નિયમો તમને હું કહું, કારણ કે ભાષા આપણી છે અને હું એને બચાવવા નીકળી છું. એક સરસ મજાની વાત કહું કે જે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાય છે ને 21 ફેબ્રુઆરી, એ મારો જન્મદિવસ છે. તો મારો જન્મદિવસ તો 80 વર્ષ પહેલા નક્કી થયેલો હતો. આ તો હમણાંની વાત છે, પણ હું ત્યારે બહુ ખુશ થઈ. મેં દોરે વાહ, અને ભાષા દિવસ આપણને મળે છે. તો એ દિવસ એ જ્યારથી નક્કી થયો ને ત્યારથી એક પણ 21મી ફેબ્રુઆરી એવી નથી કે જ્યારે મારે ભાષણ કરવા જવાનું ન હોય. એટલે હું જાઉં જ. અને હું જ્યારે જાઉં ત્યારે પીરિયડ શરૂ કરતા પહેલા હું એક 3 પંક્તિનું ગીત ગાઉં. તમને સંભળાવું? બિલકુલ. પછી જ આ વાતો કહું, કારણ કે હવે મારે નિયમો કહેવાના છે, એટલે મારો તાસ શરૂ થાય છે. જય મા માતૃભાષા માતૃભૂમિ, પેલી આપણી માં, પછી માતૃભાષા, પછી માતૃભૂમિ. જય મા માતૃભાષા માતૃભૂમિ, તાવ ચરણ કમલ રૌચુમી. ચરણ કમળની વંદના કેવી રીતે કરાય એની માટે ભાગવતમાં ભગવાને પોતે નિયમ કર્યો છે. ભગવાને પોતે આખું ભાગવત છે ને એ વ્યાસજીએ લખ્યું છે, અને પછી વ્યાસજીના દીકરા સુખદેવજી બધું કહી રહ્યા છે. પણ 11મો અધ્યાય એવો છે કે જેમાં ભગવાન બોલ્યા છે. ભગવાનનો અવાજ આટલો મોડો ત્યાં સાંભળવા મળે છે, અને ત્યાં એમણે કહ્યું છે કે મને ચરણ કમલે વંદન કરવા હોય ને તો આવી રીતે કરવાના. આમ આપણો આ જમણો હાથ છે ને એનાથી એમના જમણા ચરણ અડવાનું, ડાવા હાથથી એમના ડાવા ચરણ અડવાનું. પછી આ હાથ ઊંચો રાખો કે આ હાથ ઊંચો રાખો એને માટે કોઈ નિયમ નથી, ગમે એમ, પણ આમ અડવાનું. આમ અડવાથી શું થાય? સર્કિટ ચાલુ થાય. ભગવાનના બધા જ તેજની જોડે આપણે જોડાઈ જઈએ, આમ પગે લાગવું, એવું એમણે કહેલું છે. પરસ્પર બાહુભ્યામ એમ કહ્યું છે. આમ પરસ્પર એટલે આ જમણા હારે જમણો, ડાવા ડાબા. પછી ભગવાન આમ ઊભા હોય વાંસળી વગાડતા, તો આમ ન કરાય, તો પાછું ઊંધું થઈ જાય, તો આમ કરાય. તો એટલે મને એમ થયું કે ભાષાની વાત કરતી વખતે પણ એના ચરણ કમળને ચૂમવા જોઈએ. કોના? માના, માતૃભાષાના અને માતૃભૂમિના. જય મા માતૃભાષા માતૃભૂમિ, તાવ ચરણ કમલ રૌચુમી, તાવ ચરણ કમલ રૌચુમી. જય મા માતૃભાષા માતૃભૂમિ, જેને જેને ગૌરવ નહીં આ ત્રણનું,
જેને જેને ગૌરવ નહીં આ ત્રણનું તે માનવ નહીં પણ કૃમિ. આ જોયો કીડો ચાલે છે, કીડો આમ ચાલે. જેને જેને માતૃભાષા વિશે ગૌરવ નથી એ માનવ નથી પણ એ કીડો છે. અને એટલા માટે આપણે ગુજરાતી ભાષાનું ગૌરવ જાળવવું પડશે, એને સાજી કરવી પડશે, પાછી ઉઠાડવી પડશે. તો એની માટેના 2-3 સાદા નિયમો તમે મારી પાસે માંગ્યા છે તો હું કહું. એક તો અનુસ્વાર, અને બીજું રસ્વઈ દીર્ઘઈ, અને ત્રીજું આવે વિરામ ચિહ્નો. આવી રીતે ભૂલો થાય છે, એટલે કે અનુસ્વારમાં સૌથી વધારે ભૂલો થાય છે એટલે મેં એનું નામ પહેલાં લખ્યું. રસ્વઈ દીર્ઘઈમાં થોડી ઓછી ભૂલો થાય છે એટલે મેં વચલું નામ લીધું. અને વિરામ ચિહ્નો મૂકવા જોઈએ એ જ કોઈને ખબર નથી, એની ખબર જ નથી, એટલે ભૂલ થવાની વાત જ નથી આવતી. એટલે આપણે એની વાત પછી કરશું અથવા તો નહીં કરીએ. સૌથી પહેલી વાત આપણે અનુસ્વારની કરશું. હવે એ વાત કરતી વખતે મને જરાક કંટાળો આવે છે પણ હું નહીં દેખાડું. કારણ શું છે કે બધે ઠેકાણે મારે આ વાત કીધા જ કરવી પડે છે અને બધા માગે છે પાછા. ઘણીવાર ઇન્ટરવ્યુમાં હું અમુક વાત ન કહું તો પછી હું એ કહું એટલા માટે ઇન્ટરવ્યૂ લેનાર માણસ બોલે ઓલું પેલું શું હતું બેન તમારું કરીને. એટલે મને થયું કે એ તો ખાઈ જ દેવું. તો એક નિયમ છે એવો, કૂવામાં પાણી છે તો આ માં એટલે અંદર, અંદરના અર્થમાં જ્યારે માં વપરાય ને ત્યારે માથે અનુસ્વાર મૂકવાનું. પણ મારી માં એ માં હોય ને તો અનુસ્વાર નહીં મૂકવાનું. પણ હિન્દીમાં પાછું માં હોય ને તો એની ઉપર આમ અર્ધચંદ્રાકાર કરીને પછી અનુસ્વાર મુકાય છે. તમે 2 ભાષા એક સાથે શીખો ને તો બહુ સહેલી પડે. તો આ એક અનુસ્વારની મેં વાત કરી. બીજી અનુસ્વારની વાત કરું. આગળ જતાં નદી આવી, આગળ જતાં નદી આવી, બોલતાં બોલતાં હું તો થાકી ગઈ. તો આ બધા જે છે ને આગળ જતાં નદી આવી એ ક્રિયા વિશેષણ પણ છે અને એક કૃદંત પણ છે. દોડતાં દોડતાં ઘોડો પડી ગયો. તો આ કૃદંત જ્યારે વપરાય અને આવી રીતે જ્યારે ક્રિયા વિશેષણ વપરાય ત્યારે અનુસ્વાર કરવાનો. તો કેટલું સહેલું છે. હવે આગળ જતાં નદી આવી એમ નહીં કહેવાનું, પણ આગળ જતાં નદી આવી, દોડતાં દોડતાં ઘોડો પડી ગયો. તમારે દોડતો વાપરવું છે આ તો કાંઈ વાંધો જ નથી, દોડતો દોડતો ઘોડો પડી ગયો. પણ દોડતા દોડતા એમ લખવું છે તો માથે મેં અનુસ્વાર મૂકવું પડશે. દોડતાં દોડતાં ઘોડો પડી ગયો. તો કેટલી સાવ સહેલી વાત થઈ ગઈ ને. હવે બીજી વાત કહું. પુલ્લિંગમાં અનુસ્વાર ન આવે, સ્ત્રીલિંગમાં અનુસ્વાર આવે, નપુંસકમાં અનુસ્વાર આવે. હવે તમે કહેશો કે બેન એ તો માણસો ચાલ્યા જતા હોય તો અમે કહી દઈએ કે આ પુલ્લિંગ છે, આ સ્ત્રીલિંગ છે, આ નપુંસક છે. આ પુલ્લિંગ છે, આપણે સ્ત્રીલિંગ છીએ, આ નપુંસક છે. પણ આવું હોય સાવ જેમાં જીવ નથી એની વિશે કેમ ખબર પડે કે આ પુલ્લિંગ છે કે નપુંસક છે કે સ્ત્રીલિંગ છે? એ ખબર પડે તો અમે અનુસ્વાર વાપરીએ, ના વાપરીએ એવું કરીએ. પણ ખબર કેમ પડે? હા, તો એનો એક નિયમ છે. કેવો શબ્દ પૂછવાનો, કેવી પ્રશ્ન પૂછવાનો, કેવું પ્રશ્ન પૂછવાનો. આ ખુરશી કેવો છે? શોભ્યું? ન શોભ્યું. આ ખુરશી કેવું છે? ન શોભ્યું. આ ખુરશી કેવી છે? બરોબર છે. એટલે આપણે સાવ સાચું જ બોલીએ છીએ જુઓ, અને એ બધું એ ભૂલી જવા માંગીએ છીએ. આ ખુરશી કેવી છે કે એવી પ્રશ્ન પૂછ્યો અને બરોબર લાગુ પડ્યું ને એનો અર્થ એમ કે આ ખુરશીને તમારે સ્ત્રીલિંગ તરીકે પ્રયોજવાની. બરોબર. પછી આ ટેબલ કેવો છે? નહીં, ટેબલ કેવું છે? હા, તો પછી માથે કેવું ની ઉપર અનુસ્વાર આવે કારણ કે નપુંસક છે. એક કેટલી વાત સમજ પડી ગઈ કે કેવો કેવી કેવુંથી આ બધાને વિશેની ખબર પડે. આ લાઇટ કેવો છે ન ચાલે બેન, લાઇટ કેવી છે એ કોઈ એકની લિંગ બોલાવવા માંડી, આપણને કહેવા માંડી કે હું આમ છું, હું સ્ત્રીલિંગ છું, પુલ્લિંગ છું, નપુંસક છું. હવે બીજી વાત કરું. આપણે જ્યાંથી વાત શરૂ કરી હતી પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકમાં અનુસ્વાર આવે તો પ્રશ્ન એ ઊભો થયો કે આ લોકો કે જેમાં જીવ નથી એમાં કેમ અમને બેન ખબર પડે પુલ્લિંગ કોણ છે સ્ત્રીલિંગ કોણ છે? એનું મેં તમને વાત કહી દીધી. હવે મૂળમાં વાત ઉપર આવીએ. પુલ્લિંગમાં અનુસ્વાર ન આવે, સ્ત્રીલિંગમાં અનુસ્વાર આવે, નપુંસકમાં અનુસ્વાર આવે. રામ જંગલમાં ગયા, માથે અનુસ્વાર ન આવે. સીતા વનમાં ગયા, અનુસ્વાર આવે. અમારે ત્યાં એક બહુ મોટા માણસ થઈ ગયા, એનું નામ જયેન્દ્રભાઈ ત્રિવેદી. અમારી મહિલા કોલેજ SNDTની હતી ને એના પ્રિન્સિપાલ હતા. તો મારે ઘરે બેસવા આવવું છે એમને. તો કોણ જાણે એકવાર આવ્યા હશે, હું ઘરે નહોતી એટલે ચિઠ્ઠી મૂકીને ગયા. અમે બંને આવ્યા હતા પણ તમે નહોતા.
એટલે મેં એમને જઈને પૂછ્યું, મેં કીધું તમે અમે લખ્યું છે અમે બંને આવ્યા હતા સાહેબ, સોરી હો તમે બંને એટલે તમે ને તમારા મિસિસ બે આવ્યા હતા? મને કે ના ના હું અને પરમાર સાહેબ આવ્યા હતા. મેં કીધું તો આમાં અનુસ્વાર ન હોય. તો આમાં અનુસ્વાર ન હોય. એટલે બે પુરુષો હોય તો અનુસ્વાર ન આવે, એક સ્ત્રી અને એક પુરુષ હોય તો અનુસ્વાર અનુસ્વાર આવે. બે સ્ત્રી ને બે પુરુષ હોય તોય આવે. અચ્છા. એટલે તમને એમ થશે કે પુલ્લિંગ હોય તો ન આવે, સ્ત્રીલિંગ હોય તો આવે, તો પુલ્લિંગ ને સ્ત્રીલિંગ હોય તો આવે. આનો ચેપ આને લાગે. હવે સસલું પણ જંગલમાં ગયું, સસલું ગયું જો અનુસ્વાર આવે. પણ રામ અને સસલું હા ગયા, એક પુલ્લિંગ છે ને એક નપુંસક છે, બે છે, અનુસ્વાર આવે. પણ હવે તકલીફ એ છે કે પુલ્લિંગમાં અનુસ્વાર ન આવે ને સ્ત્રીલિંગમાં અનુસ્વાર આવે ને, એ તો અમે સમજી ગયા. પણ દર વખતે એવું થાય ના, દર વખતે ન થાય. રામ અને સીતા તો વનમાં ગયા, પણ સીતા અને રામ વનમાં ગયા, પણ સીતા કે રામ તો વનમાં ગયા. એટલે આ છે ને એમાં એવું છે કે અને જો આવે ને અહીં એ અને સંયુક્ત જોડાક્ષર બનાવે છે બધાને, તો અને આવે ને તથા આવે, અને આવે, ને આવે, એવું બધું આવે તો એ જોડે છે. પણ કે આવે અથવા આવે યા આવે તો એ જોડતું નથી, જે તોડે એ છે એમાં વિકલ્પવાચક છે અને ઓલું સંયુક્ત છે. તો વિકલ્પવાચક આવે ને ત્યારે નિયમ છે કે ક્રિયાપદની પડખે કોણ છે એને પૂછો, તું અનુસ્વાર લે છે? ના ના હું નથી લેતો. હા તો ન કરો. તું અનુસ્વાર લે? હા લઉં છું. તો અનુસ્વાર કરો. એટલે હું ફરી વાર બોલું, ખેડૂતે ખેતર અને વાડી અને કૂવો વેચ્યા. જો વહેંચવું હોય ને તો આમ 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 ભાગે પડતું બધાને દેવાય. હું તો વેચ્યા કહું છું, એટલે કે એને પૈસા લીધા અને કોઈને આપ્યા. તો ખેડૂતે ખેતર અને કૂવો અને વાડી, ફળની વાડી હોય, અનાજનું ખેતર હોય, ખેતર અને કૂવો અને વાડી વેચ્યા. પણ હવે જો હું બોલું છું, ખેડૂતે ખેતર અને કૂવો અથવા તો વાડી વેચી. છેલ્લે ક્રિયાપદની પડખે વેચી છે ને. તો હવે એ જ વાક્ય હું બોલું, ખેડૂતે વાડી, કૂવો અથવા તો ખેતર વેચ્યું. અને ખેડૂતે વાડી અથવા તો કૂવો વેચ્યો. ખૂબ જ થોડા જ ટાઈમમાં તમે એટલી બધી સરસ વાત કરી કે બહુ જ સરળ વ્યાકરણ આપણને સમજાવ્યું છે. હવે તમને કૃતાર્થ. હવે બીજી વાત પણ કહી દઉં જોડે જોડે. સહેલી તમે કીધું ને સહેલા સહેલા પેલા નિયમો આપો. તો હું છે ને લગ્ન મેં કર્યા નથી, એટલે હું કોઈના લગ્નમાં જાઉં નહીં. મને થાય કે આ ચકરડામાં આપણે ટાંટીઓ મૂક્યો નથી તો આપણે જાવું નહીં. એ મારો એક વિદ્યાર્થી એવું હતું ને, હું તો બહુ નાનપણથી ભણાવું છું, તો હું જ્યાં કોલેજમાં જે કોલેજમાં ભણાવતી હતી ને એ કોલેજમાં બધા છોકરાઓ મારી કરતાં મોટા હતા, હું થોડી નાની હતી એ લોકો કરતાં. એટલે હું જ્યારે ક્લાસમાં આવું ને ત્યારે એ મને એમ કે પધારો ચિરંજીવી ગુરુ, એમ કહીને ઊભા તો થાય. એટલે હું એને કહું બેસી જાઓ પૂજ્ય શિષ્યો. એમાં એક શિષ્યનું લગ્ન થવાનું હતું. એટલે મને કે બેન આ મારી કંકોત્રી છે, લગ્નમાં આવજો ને. મેં હું લગ્ન ફગનમાં આવતી નથી, હું નહીં આવું. મને કે કાંઈ નહીં, તો છે ને આઈસ્ક્રીમ અપાતો હોય ને એ પ્રોગ્રામમાં તો આવજો. મેં કીધું હું આઈસ્ક્રીમ ખાતી નથી, કારણ કે એમાં જિલેટીન છે અને જિલેટીન છે ને એ નોનવેજ આઈટમ છે, એટલે હું ન આવું. ન ખાતા આઈસ્ક્રીમ ન ખાતા, પણ આશીર્વાદ આપવા તો આવજો. મેં કીધું સારું આવીશ. ત્યારે વળી જતી. હવે તું એમાંય નથી જતી, એ આશીર્વાદ લેવા આવે ઘેર, આપણે કંઈ જતા નથી. તો મને હું ત્યાં ગઈ તો એક બાજુ પેલો પુરુષ બેઠો હતો, બીજી બાજુ પેલી સ્ત્રી બેઠી હતી, બંને કપલ બેઠા હતા અને પાછળ એક મોટું જબરું પાટિયું મૂક્યું હતું. આમ આમ હતું, આમ સરસ મજાનું સભુચ સમાંતરભુજ ચતુષ્કોણ એને ગણિતમાં કહેવાય એવું પાટિયું હતું. અને એમાં ભલે પધાર્યા લખ્યું હતું અને ભ ઉપર ભ આમામ 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 બલ્બ મૂક્યા હતા. એટલે આખું ભલે પધાર્યા આમ આમ થતું હતું. હું થોડી ઓરે ગઈ ને ત્યારે મને ખબર પડી કે યા ઉપર અનુસ્વાર નથી કર્યો આણે. એટલે હું પાછી વળી. એટલે ઓલો વિચારો ત્યાંથી ઊભો થયો. મને કે એવેન કેમ પાછા જાવ છો? મેં કીધું તું મારી પાસે ભણા છે, વ્યાકરણ ભણા છે, તને નથી ખબર પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસક આ બધા ભેળા થયા છે, જમાવડો કર્યો છે એટલો બધો, તો માથે અનુસ્વાર કરવું છે ને પધાર્યા ઉપર તે નથી કર્યું, એટલે હું ન આવું. આ તો બધા આવે કારણ કે આ ભણ્યા નથી. હું તો ભણી છું ને ભણાવું છું,
તો પુરુષની એકલા પુરુષ હોય તો અનુસ્વાર ન કરતો ચાલે, પણ આ પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસક બધા ભેળા થયા છે તો એ પધાર્યા જોઈએ ને, માથે અનુસ્વાર જોઈએ. બિલકુલ સાચી વાત છે તમારી. અને જો તમારે આ જ રીતે વ્યાકરણના વિષયમાં, ભાષાના વિષયમાં વધારે જાણકારી જોઈતી હોય તો તમારી યુટ્યુબ ચેનલ કઈ છે, જરા એક વખત નામ કહી દો. મારી યુટ્યુબ ચેનલનું નામ છે ડૉક્ટર રક્ષા દવે. ડૉક્ટર રક્ષા દવે. હું જાતે એમનો ફોલોવર છું, સબસ્ક્રાઇબર છું, અને રેગ્યુલરલી જ્યારે મને કોઈ પણ ડાઉટ હોતો હોય છે ત્યારે હું એમની યુટ્યુબ ચેનલ પર જઉં છું અને ત્યાંથી થોડું ઘણું ક્લેરિફિકેશન મારા પોતાના માટે મેળવી લઉં છું. તો હવે જ્યારે આભાર તમારો, આભાર. તો હવે જ્યારે એપિસોડના અંત પર છીએ તો ખુશ્બુ, કયું ગીત સંભળાવીશું આપણે? નાના પણ સાંભળો, આ હું જે કહી રહી છું એ પૂરું નથી થયું. હા જી. એટલે પછી પેલા ભાઈએ છે ને કોઈક બેનનો ચાંદલો લઈ લીધો અને ચાંદલો લઈને પધાર્યા ઉપર મૂક્યો, યા ઉપર મૂક્યો. એટલે હું ગઈ. એટલે બધા માણસોમાંથી અડધા માણસો હસ્યા કે આ બેન કેટલા હોશિયાર છે, કે ક્લાસરૂમમાં તો ભણાવતા હોય અને એમાં જો કંઈ ભૂલ કરો તો આમ કાં નહીં પકડતા હોય, પણ આપણને માંડવાની નીચે ભણાવ્યું. આપણને ખબર પડી ગઈ કે પુલ્લિંગ એકલા હોય તો અનુસ્વાર ના આવે, પણ પુલ્લિંગ ને સ્ત્રીલિંગ બધા ભેળા થયા તો અનુસ્વાર આવે. આપણને ખબર પડી ગઈ આ બેન બહુ હોશિયાર છે. અડધા માણસોએ મને આવી રીતે માર સાપ્યા, પણ અડધા માણસો એમ બોલ્યા કે સારું છે પરિણામ નથી, નહીતર વરના કાગળમાં ભૂલ જ ગોતત. તો ખૂબ જ સરસ મજાની વાતો ચાલી રહી છે અને આ એપિસોડ પૂર્ણ કરવાનું મન જ નથી થઈ રહ્યું, પણ આપણી પાસે સમયની થોડીક પાબંદી હોવાના કારણે અમારે જવું પડશે. મેમ, તમે અહીંયા આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. આભાર.